أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. તો સૌ પ્રથમ મને ડૉક્ટર કમાલની ઉદારતાનું કદર કરવી પડશે, કારણ કે એનો ટર્ન હતો અને આજે એણે મને આ ટર્ન લેક્ચર આપવાનો સમય આપ્યો છે. તો આજનો જે મારો વિષય છે તે છે સૂરતુલ બકરાની આયત નંબર 168. અલ્લાહ સુબહાન વ તાલા આ આયતમાં કહે છે, એ લોકો, યા અય્યુહન્નાસ, એ લોકો, જમીન ઉપર જે હલાલ, પવિત્ર અને પાકીઝા ચીજો છે તે ખાઓ, શૈતાનના પગલાં ઉપર ન ચાલો, તે ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે. હવે આ નાની સરખી મુક્તસરની આયતમાં 4 કોન્સેપ્ટ અલ્લાહ સુબહાન વ તાલા ઇન્ટ્રોડ્યુસ કરે છે અને આજની જે ચર્ચા છે તે આપણે આ 4 જે કોન્સેપ્ટ છે એની આપણે સમજણી લેશું. તો પહેલું કોન્સેપ્ટ છે યા અય્યુહન્નાસ, એડ્રેસ કરે છે એ લોકો, નંબર 1. નંબર 2, અલ્લાહ સુબહાન વ તાલા કહે છે કે જમીન ઉપર જે હલાલ પાકીઝા વસ્તુઓ છે તે ખાઓ. શબ્દ યુઝ કર્યા છે હલાલન તય્યબા. પછી વાત કરે છે અલ્લાહ સુબહાન વ તાલા કે શૈતાનના પગલાં ઉપર નહીં જાઓ. તત્તબિઉ ખુતુવાતી શૈતાન. ખુતુવાતી એટલે શૈતાનના પગલાઓ, એટલે ફૂટસ્ટેપ્સ. ખુતુવાતી શૈતાન, ફૂટસ્ટેપ્સ ઓફ શૈતાન, પગલાં નહીં ચાલો શૈતાનના. અને છેલ્લું કે તે ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે. તો પહેલી જે વસ્તુ આવી એમાં કહે છે અલ્લાહ સુબહાન વ તાલા એ લોકો. તો એ લોકો મીન્સ કે અલ્લાહ સુબહાન વ તાલા એડ્રેસ કરવા માગે છે આમ લોકોને, નહીં કે યા અય્યુહલ્લઝીના આમનુ. ઈમાનદારોને એડ્રેસ અહીંયા નથી કરતા, અહીંયા મુસલમાનોને એડ્રેસ નથી કરતા, અહીંયા કોઈ ગ્રુપને એડ્રેસ નથી કરતા. અહીંયા એડ્રેસ કરે છે આમ લોકોને, મખલુકે ઇન્સાનને. તો મખલુકે ઇન્સાનને શા માટે એડ્રેસ કરે છે? શા માટે એડ્રેસ કરે છે આમ લોકોને? અને કયા લોકોને? અલ્લાહ સુબહાન વ તાલા આ શબ્દોથી કહેવા માગે છે કે જે અત્યારે મૌજૂદ છે એ લોકોને, મતલબ કે જે લોકો કુરાનને સાંભળે છે અને વાંચે છે, અને જે આવશે જનરેશન, એ લોકોએ પણ આ જ કુરાન વાંચશે અને આ જ શબ્દો વાંચશે. તો અલ્લાહ સુબહાન વ તાલા મખલુકે ઇન્સાન કયામત સુધી એડ્રેસ કરે છે કે શા માટે એડ્રેસ કરે છે એ લોકોને? કહે છે કે તમે વિચાર કરો. શેનો વિચાર કરે? પહેલાં તો આપણે કહીએ છીએ કે એ લોકો બોલવાથી તમને હું આમંત્રણ આપું છું. આમંત્રણ મીન્સ ઇન્વિટેશન, ઓપન ઇન્વિટેશન આપું છું વિચારવાનું. શા માટે વિચારવાનું? કારણ કે આ મખલુકે ઇન્સાન પાસે જ વિચારવાની કાબિલિયત છે. શું વિચારવાનું? અલ્લાહ સુબહાન વ તાલા કહે છે કે જે મેં આ દુનિયામાં પેદા કર્યું છે, તમને અને આ દુનિયાને, જે મારી પેદાઈશ છે તે મેં તમારા માટે અમાનત રાખી છે, આપી છે. એટલું જ નહીં, પણ તમારી સહુલત માટે મેં આ દુનિયા પેદા કરી છે. I have created this world for your comfort. તમારી સહુલત માટે. એટલું જ નહીં,
પણ મેં તમને પેદા કર્યું છે અને આ દુનિયાને પેદા કર્યું છે. દે આર બોથ કોમ્પેટેબલ વિથ ઈચ અધર. ધેટ્સ અનધર મિનિંગ ઓફ ઇટ, કે આ બંને કોમ્પેટેબલ છે. તમને મેં જે ફિત્રામાં પેદા કર્યું છે, જે તમારા શરીરને પેદા કર્યું છે, જે તમારા દિલને પેદા કર્યું છે, અને જે મેં નિઝામ પેદા કર્યું છે આ દુનિયામાં, આ નિઝામ અને તમારું જે ફિત્રા છે, દે આર કમ્પેટેબલ વિથ ઈચ અધર. ટેન્શન તમે નાખો છો, હું નથી નાખતો. તમે ટેન્શન તમારા પોતામાં નાખો છો, તમારા ગુસ્સાથી, તમારા એરોગન્સથી, તમારા સ્વભાવથી, તમારા ખ્વાહિશોથી તમે ઇન્ટ્રોડ્યુસ કરો છો આ ટેન્શન. એ બંદા, મેં આ દુનિયા તારા માટે પેદા કરી છે, આની જવાબદારી તું લે. અને જવાબદારી માટે મેં તને હિદાયત પણ આપી છે. અને આ જ આયતમાં એ લોકો પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જમીન ઉપર જે હલાલ અને પાકીઝા વસ્તુઓ છે તે ખાઓ, ખુશીથી ખાઓ. એના પછી આગળ શું કહે છે કે શૈતાનના પગલા ઉપર નહીં ચાલો. આ જે શબ્દો છે કે આ જમીન ઉપર જે છે પાકીઝા વસ્તુઓ ખાઓ અને શૈતાનના પગલા ઉપર ન ચાલો, એમાં બે વસ્તુ જાણવા જેવી છે. એક છે એક સ્પેસિફિક કોન્ટેક્સ્ટ છે, આ કહેવાનો કોન્ટેક્સ્ટ જે છે એક સ્પેસિફિક છે. તે આ છે કે રસૂલ ખુદાના વખતમાં સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યારે માહોલ એવો હતો કે ઇસ્લામ રજા આપી હતી, છતાંય પણ મુશરિકો જે હતા તે અમુક અનાજ પોતાના માટે હરામ કરી દીધું હતું, અને અમુક ઢોર જાણો છો કોણ? ને કેટલ હરામ કરી દીધા હતા પોતાના માટે. એટલું જ નહીં, પણ જે મુશરિકો મુસલમાન થતા હતા, ઇસ્લામ કબૂલ કરી નાખતા હતા, એ લોકો પણ કલ્ચર અને ટ્રેડિશન એવું કરી નાખ્યા હતા કે જે હલાલ કરવામાં આવ્યું હતું પોતા માટે એ લોકો હરામ કરી નાખ્યું હતું. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા શું કહે છે કે તમે જે પાક પવિત્ર પાકીઝા વસ્તુ છે, હલાલ છે, એ તમે ખાઓ અને શૈતાનના પગલા ઉપર નહીં જાઓ. એનો મતલબ શું થયો? એનો મતલબ આ થયો કે મેં જે તમારા માટે હલાલ કર્યું છે, તમે તમારા માટે હરામ કર્યું છે. એનો મતલબ થાય છે કે તમે શૈતાનના પગલા ઉપર ચાલી રહ્યા છો. એટલું જ નહીં કે મેં જે તમારા ઉપર હરામ કર્યું છે એ તમારા માટે તમે હલાલ કરો, એ પણ શૈતાનના પગલા ઉપર તમે ચાલો છો. આ એક વસ્તુ, આ એક જનરલ પ્રિન્સિપલ આપ્યું. ક્યારે આપ્યું? જ્યારે એડ્રેસ કરે છે એ લોકો, મખલુકે ઇન્સાન, હું તમારો પરવરદિગાર છું, હું તમારો રબ છું, હું તમને પેદા કર્યો છું, તમારા માટે મેં આ હલાલ કર્યું છે, અને તમે શૈતાનના પગલા ઉપર ચાલો છો. આ એક જનરલ પ્રિન્સિપલ આપણને આપવામાં આવે છે, તેને એડ્રેસ કરે છે મોમિનોને નહીં, મુસલમાનો નહીં, આમ ઇન્સાનોને, કે હું તમારો પરવરદિગાર છું. ઇટ્સ અ વેરી યુનિવર્સલ લેંગ્વેજ. ઇસ્લામની લેંગ્વેજ જે કુરાનમાં આપણને મળે છે, ઇટ્સ અ વેરી યુનિવર્સલ લેંગ્વેજ. ઘણી વખતે આપણે એને બહુ નેરો કરી નાખીએ છીએ. વી શુડ રીડ ધીસ પર્ટિક્યુલર બુક ઇન અ વેરી યુનિવર્સલ વે, તો આપણને ઘણો અંદર મિનિંગ, ડીપ મિનિંગ આપણને ખબર પડશે. બીજી વસ્તુ જે જાણવાની છે એ છે ખુતુવાતી શૈતાન. તત્તબિઉ ખુતુવાતી શૈતાન, શૈતાનના પગલા ઉપર નહીં ચાલો. આ બીજી વસ્તુ આપણને અન્ડરસ્ટેન્ડ કરવાની છે. તો આ શૈતાન કોણ છે? આ શૈતાન જે આપણને કુરાનમાં જે આપણને ડિસ્ક્રિપ્શન મળે છે, કુરાન જે રિફર કરે છે શૈતાનને, એ છે ઇબ્લિસ. તો બીજો સવાલ ઉભો થાય છે કે ઇબ્લિસ કોણ છે? ઇબ્લિસ એક જીન હતો, જિન્નાતોમાંથી હતો, એક આબિદ જીન હતો. એટલી ઇબાદત કરતો હતો, એટલી ઇબાદત કરતો હતો, એટલી ઇબાદત કરતો હતો કે એ જિન્નાતને ટોળામાંથી નીકળીને ફરિશ્તાના ટોળામાં આવી ગયો હતો. અને જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા ફરિશ્તાઓને જ્યારે હુકમ આપે છે કે આ હઝરત આદમ અલૈહિસ્સલામનો તમે સજદો કરો, ત્યારે આ જે ઇબ્લિસ હતો એને પણ હુકમ હતો સજદો કરો.
ફરિશ્તાઓએ સજદો કર્યો, ઇબ્લીસે સજદો ન કર્યો. આ એનો એરોગન્સના લીધે એણે શબ્દો ન કર્યો. તકબુર એના લીધે એણે સજદો ન કર્યો. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કુરાનમાં કે ઇબ્લીસે સજદો ન કર્યો કારણ કે એ જિન્નાતોમાંથી છે. આનો મતલબ શું થાય? જિન્નાતોમાંથી છે એનો મતલબ આ થાય છે, આપણને મુફસ્સીરો સમજાવે છે કે ફરિશ્તા એવી મખલુક હતી કે જે જ્યારે એ લોકોને કોઈ પણ જાતનો હુકમ આવતો હતો, વિધાઉટ એની સ્ટોપિંગ they will obey Allah subhanahu wa ta'ala straight away. આ એક મખલુક હતી. આ જિન્નાતોમાંથી હતો ઇબ્લીસ. જિન્નાત અને ઇન્સાનમાં અમુક સરખામણી છે. જિન્નાતમાં ઇખ્તિયાર છે જેવી રીતે ઇન્સાનમાં ઇખ્તિયાર છે. જેવી રીતે આપણે ઘણી વખતે અલ્લાહ સુબહાન વ તઆલાનું ઇતાઅત કરે છે અને ઘણી વખતે અલ્લાહ સુબહાન વ તઆલાનું ઇતાઅત નથી કરતા, એવી જ રીતે જિન્નાત પાસે પણ આ શક્તિ છે ઇતાઅત કરવાની અથવા ઇતાઅત ન કરવાની. They also have the ability to choose to do good, to do bad. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ જિન્નાતોમાંથી છે. જ્યારે આ જિન ઇબ્લીસ સજદો ન કર્યો ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા એની રહેમાનિયતમાંથી એને બહાર કાઢ્યો. And look at the Iblis's audaciousness. એની તકબુર એને ક્યાં હદ સુધી લઈ જાય છે કે જ્યારે એને રહેમાનિયતમાંથી બહાર કાઢ્યા, અલ્લાહ સુબહાન વ તઆલાની અગેન્સ્ટ જાય છે અને કહે છે તે મને ગુમરાહ કર્યો અને હવે હું સિરાતુલ મુસ્તકીમના રસ્તા ઉપર બેસીને તારા બંદાઓ ઉપર હું હુમલો કરીશ. આગળથી, પછવાડેથી, ડાબી બાજુથી, જમણી બાજુથી, અને તું જોઈશ કે તારા બંદાઓ તને શુક્ર પણ નહીં કરે. This was shaitan. This was not, I know, central function. He's disclosing it. This is my central function કે હું તારા સીધા રસ્તા ઉપર બેસી ને તારા બંદાઓને હું હુકમ આપીશ, હુમલો કરીશ. હુકમ નહીં, હુમલો કરીશ. તો બીજો સવાલ થાય છે કે આ એનો સેન્ટ્રલ ફંક્શન હોય તો પછી આપણા ઉપર કંટ્રોલ કેવી રીતે કરે છે? આપણા ઉપર કંટ્રોલ આવી રીતે કરે છે, એક મીઠાશ વાત કરશે તમને, એક વસવસા તમારા કાનમાં નાખશે, એક બ્યુટીફુલ તમને પિક્ચર આપશે, તમારા ડિઝાયર્સને તમને તે તરફ લઈ જશે, તમારા ઇમેજિનેશન્સને એ તરફ લઈ જશે, તમારા વિચારણાઓને એ તરફ લઈ જશે. This is how he is manipulating. He is how controlling. અલ્લામા તબાતબાઈ કહે છે, આમાં ડિસ્ક્રિપ્શન આપે છે કે શૈતાન કામ કેવી રીતે કરે છે. He doesn't work directly with us. નહીં, એ આવી રીતે કામ કરે છે. આપણા વિચારણાઓ ઉપર, આપણા ઇમેજિનેશન્સ ઉપર, આપણા ડિઝાયર્સ ઉપર ઇન્ફ્લુઅન્સ કરે છે, મેનિપ્યુલેટ કરે છે. એ ટુ ધી એક્સટેન્ટ કે આપણે એના ઇન્ફ્લુઅન્સથી આપણે પહેલો પગલો નેગ્લિજન્સનો લઈએ છીએ, ગફલાનો લઈએ છીએ. વી બીકમ ફર્સ્ટ નેગ્લિજન્સ. એના પછી આપણે પહેલો સ્ટેપ લઈએ છીએ ગુનાહનો. સો ધ ફર્સ્ટ થિંગ ઇઝ નેગ્લિજન્સ. ધ સેકન્ડ થિંગ ઇઝ આપણે ગુનાહનો સ્ટેપ લઈ અને આપણે પોતે ગુનાહ કરીએ. એ સમજાવે છે અલ્લામા તબાતબાઈ કે જો આમાં સંબંધ બાંધે છે પેલા શૈતાન તમારી પાસે, તમારી સાથે, તમારા ડિઝાયર્સને ખેંચે છે, તમારા થિંકિંગને ખેંચે છે, તમારા ઇમેજિનેશન્સને ખેંચે છે, તમારા ઇમોશન્સને ખેંચે છે. એ જેમ જેમ એ ખેંચે છે એમ તમારી પાસેથી કામ કઢાવે છે. છેલ્લે બાકી તમે તમારા પોતાના ઇખ્તિયારથી, તમારા પોતાના ફ્રી વિલથી તમે પગલો ભરશો એ ગુનાહનો. This is how shaitan works. The accountability then doesn't rest with shaitan, it rests with us, because we take that step of negligence, we take that step of gunah.
આ પ્રોસેસમાં આપણે પણ છે અને શૈતાન પણ છે. પણ અલ્લાહમાં તબાતબાઈ કહે છે કે શૈતાનનું જે ડાયમેન્શન જે છે, જેમાં એ કામ કરતો હોય છે, ઇઝ ડિફરન્ટ ફ્રોમ હ્યુમન બીંગ્સ. આપણા ડાયમેન્શનમાં આપણે કામ કરીએ છીએ. ધ ટુ ડાયમેન્શન્સ સાથે છે, પણ એ કામ કરે છે એક ડાયમેન્શનમાં કે જેમાં એ ખાલી ઇન્ફ્લુઅન્સ જ કરે છે. ધેટ્સ ઓલ. મેનિપ્યુલેટ કરે છે. ધેટ્સ ઓલ. જે પગલો લે છે એ આપણે આપણા પોતાના ડાયમેન્શનમાં આપણે પગલો લઈએ છીએ, અને એ પગલો લઈએ છીએ આપણા પોતાના ઇખ્તિયારથી. આપણે પગલો લઈએ છીએ કે આ ગુનાહ જે તું કરે છે એ આપણે પોતે કરીએ છીએ, અને કયામતના દિવસે નહીં પણ જહન્નમમાં. સૂરે ઇબ્રાહીમમાં છે આનું ડિસ્ક્રિપ્શન. સૂરે ઇબ્રાહીમમાં ડિસ્ક્રિપ્શન આવી રીતના આપે છે કે જહન્નમમાં જ્યારે શૈતાન અને એના ફોલોવર્સનું કોન્વર્ઝેશન થતું હશે, અને અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે અઝાબ આપણને બતાડતા હશે, ઓલા ફોલોવર્સને બતાડતા હશે, ત્યારે ફોલોવર્સ શૈતાનને કહેશે, હે શૈતાન બચાવ અમને હવે આ અઝાબથી. ત્યારે શૈતાન કહે છે કે મેં ગુનાહનું કામ કર્યું હતું કે તમે કર્યા હતા? મૂકી દેશે આપણને. ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનની આયતમાં કહે છે કે આ ફોલોવર્સ વિલ બી પસ્તાવો કરતા હશે, રિગ્રેટ કરતા હશે ફ્રોમ પગ ટુ માથા. એન્ડ ધ ફેક્ટ દેટ ઇન્સાન જ્યારે રિગ્રેટ કરે છે, ઇટ પ્રૂવ્સ દેટ એની પાસે ફ્રી વિલ છે. બીકોઝ જો ફ્રી વિલ ન હોત તો તમે રિગ્રેટ ને પસ્તાવો ન કરત. પસ્તાવો એટલા માટે કરો છો કે તમને ખબર હતી કે મેં આ કામ હું કરી શકતો હતો, સારું કામ, એના બદલે હું ગુનાહનું કામ કર્યો છું, એટલે હું પસ્તાવું છું. પસ્તાવો એ દલીલ છે આપણા ફ્રી વિલની, કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ચોઈસ આપી. ધીસ ઇઝ અ પ્રોસેસ that shaitan undertakes. એટલે સૂરે હિજરની 42મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, ખરેખર જે ઇન્સાનો તારી ઓથોરિટી એટલે કે શૈતાનની ઓથોરિટી મારા બંદાઓ એટલે કે મારા ઈમાનદારો ઉપર નહીં હોય, પણ તારા ફોલોવર્સ ઉપર હશે. મતલબ એનો કહેવાનો એ છે કે શૈતાન કેન પ્રપોઝ બટ કેન નોટ ઇમ્પોઝ. પ્રપોઝ કરશે, ઇમ્પોઝ કરવા માટે પગલો આપણને જ લેવું પડશે. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં કહે છે, શું કહે છે? જમીન ઉપર જે છે તમે ખાઓ બધું, કોણે તને મના કરી છે? ખાઓ, પેદાઈશ મેં તમારા માટે કરી છે, પણ શૈતાનના પગલા ઉપર નહીં જાઓ. જો જાશો તો એ તમારો ખુલ્લો દુશ્મન છે. શૈતાન પોતે એકલો કામ નથી કરતો મારા ભાઈઓ. શૈતાન પાસે સિસ્ટમ છે, શૈતાન પાસે સ્ટ્રક્ચર્સ છે, શૈતાન પાસે બીજાઓ છે, ફોલોવર્સ છે, કે જેઓ કુરાન એ લોકોને રિફર કરે છે ઇબ્લિસના હોસ્ટ. ઇબ્લિસના હોસ્ટ, આ બધા ઇબ્લિસના હોસ્ટ છે કે જે આપણને ડાબી બાજુથી, જમણી બાજુથી, ઉપરથી, નીચેથી, સામેથી, પછવાડેથી હુમલો કરતા હોય છે આપણા ઉપર. આજે કરે છે કે નથી કરતા? તમે ખાલી ટીવી ખોલો, ઇન્ટરનેટ ખોલો તો કેટલા હુમલાઓ આપણા ઉપર થાય છે. આ બધા શયાતીન છે, શૈતાન છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે આ શૈતાનથી બચવા માટે આપણને ફંડામેન્ટલી બે સૂરાઓ આપ્યા છે, કે જે 5મા ઇમામ, 6ઠા ઇમામ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને કહી ગયા છે કે તમે રાત અને દિવસ આ બે સૂરાઓ પડતા રહ્યો. એમાં શું કરે છે? આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની પનાહ માંગે છે આ શૈતાન અને શયાતીનના વસવસા પાસેથી. કયો સૂરો છે? આઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર લાઈનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. એટલું જ નહીં, બીજો જે સૂરો છે સૂરતુન નાસ. قل أعوذ برب الناس مالك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. السلام عليكم ورحمة الله وبركاته.